નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં BA વિષયનો મોસ્ટ આઈએમપી સેક્શન ઈનો 5 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન પસંદગીની પ્રક્રિયા જોઈશું. સૌ પ્રથમ આપણે પસંદગીની વ્યાખ્યા એમાં લખીશું કે પસંદગી એટલે શું થાય. પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. પસંદગી એટલે શું થાય કે પસંદગી એટલે નોકરી માટે આવેલી અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે? 1 માર્કમાં પૂછાતો સવાલ. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. એટલે સૌ પ્રથમ પસંદગીની પ્રક્રિયામાં 2 મુદ્દા લખીશું કે પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે? તો એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. તેથી 5 માર્કના સવાલની સાથે સાથે 1 માર્કના સવાલ પણ આપણને થઈ જાય. હવે પસંદગીની પ્રક્રિયામાં એક મુદ્દામાં આપણે બને ત્યાં સુધી 2 કે 3 લાઈનો કમ્પલસરી લખીશું. હવે સૌ પ્રથમ મુદ્દો છે કે પસંદગી માટે આવકાર અને પ્રાથમિક મુલાકાત. આવકાર અને પ્રાથમિક મુલાકાતમાં શું કરવામાં આવે છે? તો પહેલી લાઈન આપણે લખીશું તેમાં કે સ્વાગતકર્તા જે હોય છે એ ઉમેદવારનું સ્વાગત કરે છે, એની પ્રાથમિક પૂછપરછ કરે છે અને તેને ભરતી અધિકારી પાસે મોકલે છે. સ્વાગતકર્તા ઉમેદવારની પ્રાથમિક પૂછપરછ કરી ભરતી અધિકારી પાસે મોકલે છે. પ્રથમ લાઈન. બીજી લાઈન, ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી તેના જ્ઞાન અને કૌશલ્ય વિશે પૂછપરછ કરે છે. તો ભરતી અધિકારી શેના વિશે પૂછપરછ કરે છે? જ્ઞાન અને તેના કૌશલ્ય વિશે પૂછપરછ કરે છે. ત્યારબાદ ત્રીજી લાઈન, જો ભરતી અધિકારીને યોગ્ય જણાય તો ભરતી અધિકારી ઉમેદવારને અરજી પત્રક ભરવા માટે આપે છે. ભરતી અધિકારીને યોગ્ય જણાય તો ઉમેદવારને ભરતી અધિકારી ભરતી પત્રક અથવા અરજી પત્રક ભરવા માટે આપે છે. હવે ત્રીજી લાઈન આવકાર અને પ્રાથમિક મુલાકાતનો હેતુ શું? તો આવકાર અને પ્રાથમિક મુલાકાતનો હેતુ એ હોય છે કે શરૂઆતથી જ ઉમેદવારને અરજી કરતા અટકાવી શકાય. જો ઉમેદવારનું શૈક્ષણિક લાયકાત ભરતી પ્રમાણે ન હોય તો તેને શરૂઆતથી જ ભરતી અધિકારી દ્વારા અરજી કરવા માટે ના પાડી દેવામાં આવે. આવું કરવાથી શું થાય છે? તો છેલ્લી લાઈન આપણે અંદર લખી શકીએ કે આવું કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને ઉમેદવારની પણ આશાઓ બંધાતી નથી. તો આમાંથી કોઈ પણ 3 લાઈનો તમે લખી શકો છો. બરાબર. ત્યારબાદ અરજીપત્રક સ્વીકારવું. હવે ઉમેદવારે અરજીપત્રક ભર્યું આવકાર અને પ્રાથમિક મુલાકાતમાં. હવે અરજીપત્રક શું કરવામાં આવશે? સ્વીકારવામાં આવશે. તો એમાં પણ આપણે કોઈ પણ 3 લાઈનો લખીશું. પહેલી લાઈન, અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્યની માહિતી મળે છે. તો અરજીપત્રકમાં ઉમેદવારે શું લખ્યું હશે? અનુભવ, જ્ઞાન અને તેની શૈક્ષણિક લાયકાત વગેરે જે ભર્યું હશે ફોર્મમાં એ વિશેનો ખ્યાલ આવે છે. કોને ખ્યાલ આવે છે? ભરતી અધિકારીને. તો પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો, અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાતના વિવિધ દસ્તાવેજો, પ્રમાણપત્રો અને ગુણપત્રકોનો સામેલ કરે છે. તો અરજીપત્રકોની સાથે ઉમેદવાર બીજું શું અટેચ કરે છે? તો અમુક ઝેરોક્સો અટેચ કરે છે, જેમાં આવશે ગુણપત્રકો એટલે કે માર્કશીટ,
શૈક્ષણિક લાયકાતની માર્કશીટો, ત્યારબાદ એને જે અનુભવ લીધો હશે એ અનુભવના પ્રમાણપત્રો વગેરે જોડે છે. ત્યારબાદ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. અને છેલ્લી લાઈન આપણે લખીશું, જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા ઉમેદવારોની અરજીઓ શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. એટલે છેલ્લી લાઈન આપણે ત્રીજી લખી શકીએ છીએ કે એવા ઉમેદવારોની અરજી શું કરી દેવામાં આવે છે? રદ કરી દેવામાં આવે છે. તો 3 લાઈનો આપણે લખીશું કે અરજીપત્રક ભર્યા બાદ અરજીપત્રક સ્વીકારીને એને ચકાસણી કરવામાં આવે છે. અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને એના જ્ઞાન, અનુભવ અને શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી મળે છે. અરજીપત્રકની સાથે ઉમેદવારે ગુણપત્રકો અને અનુભવના પ્રમાણપત્રો જોડેલા હોય છે. જો ગુણપત્રકો અને પ્રમાણપત્રકો અથવા તો કોઈપણ માહિતી ખોટી લાગે ભરતી અધિકારીને અથવા અધૂરી લાગે તો એ અરજીપત્રક રદ કરી દેવામાં આવે છે અને ઉમેદવારને પરત આપવામાં આવે છે. ત્યારબાદ જો ઉમેદવારનું અરજીપત્રક સ્વીકારી લેવામાં આવે પછી એને પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. તો પરીક્ષા કેવી પરીક્ષા? તો પરીક્ષાઓ 3 પ્રકારની લેવામાં આવે છે. તો જરૂરી કસોટી લેવી. તો આપણું ત્રીજું સ્ટેપ શું થઈ જશે? જરૂરી કસોટી લેવી. હવે કસોટીમાં કઈ કસોટી લેવામાં આવે છે? તો જરૂરી કસોટીમાં સૌપ્રથમ આપણે એક લાઈન લખીશું કે જેમના અરજીપત્રકો માન્ય ગણવામાં આવ્યા હશે તેમની વિવિધ કસોટીઓ લેવા માટે સંસ્થામાં કે ધંધાકીય એકમમાં બોલાવવામાં આવે છે. બરાબર? એટલે કે જેના અરજીપત્રકો રદ નથી થયા, માન્ય થયા છે, એવા અરજીપત્રકોવાળા ઉમેદવારને જરૂરી કસોટી લેવા માટે બોલાવવામાં આવે છે. હવે 4 પ્રકારની કસોટી લેવામાં આવે છે. તો કઈ? તો બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. હવે આપણે દરેક કસોટીના મુદ્દામાં એ જ લખવાનું છે કે કઈ કસોટી દ્વારા શું જાણી શકાય છે. તો બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ અને નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. ત્યારબાદ બીજી કસોટી છે અભિરુચિ કસોટી. તો અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? 1 માર્કના સવાલમાં પણ આ બધું પૂછાય છે. તો એમાં આપણે યાદ રાખવાનું કે અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારનો કાર્ય પ્રત્યેનો અભિરુચિ કે રસ જાણી શકાય છે. ઉમેદવારને જે કામ માટે ભરતી કરવામાં આવી છે એ કામ પ્રત્યે એનો રસ છે કે નહીં તે કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? અભિરુચિ કસોટી. ત્યારબાદ ધંધાકીય કસોટી. તો MCQમાં પણ આ પૂછાય છે કે ધંધાકીય કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની આવડત જાણી શકાય છે. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો એની અંદર લખવાનું કે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ જાણી શકાય છે. સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ જાણી શકાય છે. આ રીતના દરેકમાં ઉમેદવારની કયા ગુણો જાણી શકાય છે એ આપણે કસોટીઓ દ્વારા જાણી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈશું રૂબરૂ મુલાકાત. હવે દરેક કસોટીમાં ઉમેદવાર સફળ પુરવાર થાય તો આપણે રૂબરૂ મુલાકાતમાં શું લખીશું કે જો ઉપરની દરેક કસોટીમાં ઉમેદવાર સફળ પુરવાર થાય તો તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. બીજી લાઈન, ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. તો રૂબરૂ મુલાકાતમાં ઇન્ટરવ્યૂમાં શું બોલવામાં આવશે? કોણ બેઠું હશે? તો પસંદગીની સમિતિની રચના કરવામાં આવી હશે. એ સમિતિ આખી એના ઇન્ટરવ્યૂ માટે બેઠી હશે. તો પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. પસંદગી સમિતિમાં કોણ બેઠું હોય છે? તો પસંદગી સમિતિમાં સંચાલકો બેઠા હોય છે, નિષ્ણાંતો બેઠા હશે અને વિભાગીય વડાઓ અથવા કર્મચારી વિભાગના વડાઓ બેઠા હશે. તો આપણે ત્રીજી લાઈન લખીશું કે પસંદગી સમિતિમાં એકમના સંચાલકો અને વિભાગીય વડાઓ તથા વિભાગીય પ્રતિનિધિઓ બેઠા હશે. પછી રૂબરૂ મુલાકાત કેવી હોવી જોઈએ? તો રૂબરૂ મુલાકાત હંમેશા પૂર્વગ્રહ રહિત હોવી જોઈએ. પૂર્વગ્રહ રહિત
એટલે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરની આ રૂબરૂ મુલાકાત હોવી જોઈએ. ત્યારબાદ ચોથી લાઈન કે પસંદગીમાં જ્યારે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે તો એને પ્રશ્નો પૂછવામાં આવશે આ સમિતિ દ્વારા. તો પ્રશ્નો કેવા પૂછવા જોઈએ? તો પ્રશ્નો જે કાર્ય માટે એની નિમણૂક કરવાની છે તો કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવશે. તો નેક્સ્ટ લાઈન આપણે શું લખીશું કે પસંદગી સમિતિમાં જે બી સભ્યો જે બી સંચાલકો બેઠા હશે એ ઉમેદવારને કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછશે. ત્યારબાદ એના પછી જો બધા જ પ્રશ્નોના જવાબ સાચા આપવામાં આવે ઉમેદવાર દ્વારા તો રૂબરૂ મુલાકાતમાં પસંદગી સમિતિ એને શેની જાણ કરે છે? તો નોકરીની શરતો અને એને એના મહેનતાણા અંગેની સ્પષ્ટતા કરે છે. તો આમ કોઈ પણ 3 લાઈનો આમાં તમે લખી શકો છો. રૂબરૂ મુલાકાતમાં એના બધા જ જવાબો સારા હોય, મહેનતાણા અંગેની સ્પષ્ટતા થઈ ગઈ હોય, ત્યારબાદ ભૂતકાળમાં જ્યાં તેને અનુભવ લીધો હોય નોકરીનો તેની કારકિર્દીની તપાસ માટે તેને બોલાવવામાં આવે છે. ઉમેદવાર એમાં શું લખશો? તો એમાં ફર્સ્ટ લાઈન લખીશું કે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવારની માહિતી મંગાવવામાં આવે છે. તો કેવી રીતે માહિતી મંગાવવામાં આવે છે? તો ખાનગી માહિતી. આને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ તો રેફરન્સ બી કહી શકીએ છીએ કે જૂના જે એકમમાં ઉમેદવાર કામ કરતો હોય. એટલે ફર્સ્ટ લાઈન આમાં શું લખીશું કે ભૂતકાળમાં ઉમેદવાર જ્યાં કાર્ય કરતો હોય ત્યાંથી ખાનગી માહિતી તેની મંગાવવામાં આવે છે. ત્યારબાદ બીજી લાઈન, આ માહિતી જે મેળવી છે એને અરજીપત્રકમાં ઉમેદવારે જે માહિતી આપી હતી એ માહિતી સાથે સરખાવવામાં આવે છે. ત્યારબાદ જો ઉમેદવારની માહિતી સાથે સરખાવવામાં આવી હોય અને જો ઉમેદવારની માહિતી અયોગ્ય હોય તો ત્યાંથી જ અરજીપત્રક ફરીથી રદ કરી દેવામાં આવે છે. હવે ત્રીજી લાઈન, આ કારકિર્દીની તપાસથી શું એનો હેતુ શું છે? તો એનો હેતુ એ છે કે ઉમેદવારની સાચી પરિસ્થિતિનો એકમને ખ્યાલ આવે. સાચી પરિસ્થિતિનો એકમને ખ્યાલ આવે. ત્યારબાદ નેક્સ્ટ લાઈન એમાં લખીશું કે ઉમેદવારને મળેલ માહિતી પૂર્વાગ્રહથી મુક્ત હોવી જોઈએ. અહીં જે માહિતી મેળવવામાં આવી છે ખાનગી માહિતી, એ માહિતી પણ કેવી હોવી જોઈએ? પૂર્વગ્રહ રહિત હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લી લાઈન, અરજીપત્રકમાં ઉમેદવારે જણાવ્યા સદગૃહસ્થનો અભિપ્રાય મેળવવામાં આવે છે જે પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ રહે છે. સદગૃહસ્થ એટલે શું થાય કે અરજીપત્રકમાં ઉમેદવારે તેના જાણીતા લોકોના મોબાઈલ નંબર કે એના એડ્રેસ કે એની વિગતો જે આપી હશે એના દ્વારા એ જે એના સંબંધીઓ છે તેની પાસેથી આ ઉમેદવારની માહિતી મેળવવામાં આવે છે. એને કહેવામાં આવે છે સદગૃહસ્થ એટલે કે રિલેટિવ્સનો અભિપ્રાય, જેથી ઉમેદવારનો સ્વભાવ કઈ રીતનો છે એ જાણી શકાય છે. આ સ્ટેપ પત્યા પછી, ભૂતકાળની કારકિર્દી થઈ ગયા પછી પ્રાથમિક પસંદગીનું એક લિસ્ટ આવે છે અને પ્રાથમિક પસંદગી માટે ઉમેદવારને બોલાવવામાં આવે છે. પ્રાથમિક પસંદગીમાં આપણે 2 જ લાઈનો લખવાની. જો રૂબરૂ મુલાકાત એટલે કે ઉપરનું સ્ટેપ અને ભૂતકાળની કારકિર્દીની વિશેની માહિતી જો હકારાત્મક હોય એટલે કે બધું જ બરાબર હોય, હકારાત્મક હોય એટલે કે ઉપરના બંને સ્ટેપ ઉમેદવારના યોગ્ય હોય તો પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારની એક યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે.
ઉપરના બે સ્ટેપ હકારાત્મક હોય તો પસંદગી સમિતિ દ્વારા યાદી તૈયાર કરવામાં આવે છે અને આ યાદીમાં જરૂર કરતાં વધારે ઉમેદવારોની યાદી હોય છે. જરૂર કરતાં વધારે. ત્યારબાદ પ્રાથમિક પસંદગી થઈ ગયા પછી આ જે યાદી હશે એ યાદીવાળા ઉમેદવારોની તબીબી તપાસ કરેલા રિપોર્ટો મંગાવવામાં આવે છે. એટલે કે આ ઉમેદવારોની યાદી જે છે એ દરેક ઉમેદવારો એ પોતાનું મેડિકલ સર્ટિફિકેટ એટલે કે તબીબી તપાસ કરાવવી પડશે. તો એમાં 2 લાઈનો લખીશું કે કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર અને હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે ઉમેદવારને મોકલવામાં આવે છે. તો આમાં પહેલી લાઈન લખવાની કે તબીબી તપાસ માટે ડૉક્ટર અથવા એકમની કોઈ હોસ્પિટલમાં ઉમેદવારને તબીબી તપાસ માટે શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ શું છે? તો આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે ઉમેદવારને કોઈ ગંભીર બીમારી કે શારીરિક તકલીફ છે કે નહીં, શારીરિક કે ગંભીર બીમારી છે કે નહીં તેનો એકમને ખ્યાલ હોય. તબીબી તપાસ પછી બાકીના ઉમેદવારોની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂર ઊભી થાય ત્યારે પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર પસંદગી કરવામાં આવે છે. તો આમાં ફક્ત 2 લાઈનો લખવાની છે આપણે કે પ્રાથમિક પસંદગી થઈ ગયા પછી જે યાદી બનાવવામાં આવી યાદીમાંથી દરેક ઉમેદવારને તબીબી તપાસ માટે એકમના કોઈ ડૉક્ટર અથવા તો હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે. તબીબી તપાસનો હેતુ શું છે કે ઉમેદવારને શારીરિક કે કોઈ ગંભીર બીમારી નથી તે જાણવાનો હેતુ હોય છે. ત્યારબાદ તબીબી તપાસ થઈ ગયા પછી વધારાના જો ઉમેદવારો જે બોલાયા હતા, જરૂર કરતાં વધારે ઉમેદવારોની યાદી હતી, તો વધારાના ઉમેદવારોની યાદીને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવે છે, એટલે કે વેઇટિંગ લિસ્ટમાં. ત્યારબાદ જે ઉમેદવારોની તબીબી તપાસ ક્લિયર થઈ ગઈ છે એમાંથી જેટલા ઉમેદવારની જરૂર હતી એમને નિમણૂક પત્ર આપવામાં આવે છે અને બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવે છે. હવે તબીબી તપાસ પછી નિમણૂક પત્ર. નિમણૂક પત્રમાં આપણે શું લખીશું? તો આખરી પસંદગી બાદ ઉમેદવારને શું આપવામાં આવે છે? તો પસંદ થયેલા તબીબી તપાસમાંથી પસંદ થયેલા ઉમેદવારોને ભરતી જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે છે. એટલે આપણે શું લખીશું? નિમણૂક પત્ર, પહેલો મુદ્દો. ત્યારબાદ જેમાં ઉમેદવારને નિમણૂક પત્રમાં શું લખેલું હશે? તો નિમણૂક પત્રમાં શું લખેલું હશે? તો ઉમેદવારને કઈ જગ્યાએ, કયા સ્થળે, કઈ સત્તા અને કઈ ફરજો, કયા સ્થળે, કઈ સત્તા અને કઈ ફરજો સાથે નોકરી એણે કરવાની છે તે જણાવવામાં આવ્યું હોય છે. તથા નિમણૂક પત્રમાં બીજું શું લખેલું હશે? તો એને મળતા પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપેલી હશે. અને ત્યારબાદ આપણું છેલ્લું સ્ટેપ કે નિમણૂક પત્ર મળ્યા પછી એમાં તારીખ આપી હશે કે આ તારીખથી તમારી નિમણૂક થશે. તો એ તારીખે એ વ્યક્તિ એ એકમમાં જશે, એટલે કે એકમ પરિચય અને કાર્યની સોંપણી. તો છેલ્લા મુદ્દામાં આપણે શું લખીશું? તો પહેલી લાઈન, આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતા પહેલાં કર્મચારીને, જેવો કર્મચારી આવશે તો કર્મચારીને એકમની નીતિ વિશે જાણકારી આપવામાં આવે છે. એકમના પર્યાવરણ, એટમોસ્ફિયર એટલે કે એકમ વિશે દરેક જગ્યાએ કયું કામ થાય છે એ જણાવવામાં આવે છે. પર્યાવરણ તથા એને કયા ઉપરી અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કામ કરવાનું છે, એટલે ઉપરી અધિકારીઓ સાથે તેને મુલાકાત કરાવવામાં આવે છે, ઉપરી અધિકારીઓ સાથે. ત્યારબાદ એને કયા કર્મચારીઓ સાથે કામ કરવાનું છે એ સહકર્મચારીઓ સાથે એની મુલાકાત કરાવવામાં આવે છે. સહકર્મચારીઓની મુલાકાત
અને તાબેદારોનો પરિચય કરાવવામાં આવે છે. એટલે કે એકમ પરિચયમાં શું થશે, તો એકમમાં કામ કરતા દરેક કર્મચારીઓ અને ઉપરી અધિકારીઓને તેને પરિચિત કરાવવામાં આવે છે તથા એકમમાં કઈ જગ્યાએ કેવી વસ્તુઓ પડી છે, કઈ જગ્યાએ શું કામ થઈ રહ્યું છે, એટલે કે એકમના પર્યાવરણ વિશે વાકેફ કરવામાં આવે છે અને એકમની નીતિઓ સમજાવવામાં આવે છે. અને ત્યારબાદ એકાદ અઠવાડિયા પછી કે બીજા દિવસથી તેને કાર્યની સોંપણી કરી કાર્ય ચાલુ કરાવડાવવામાં આવે છે. આ રીતે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં પસંદગી કરવામાં આવે છે.